અલે ફટાફટ તૈયાર થઈ જા. જોવા આવે છે જોવો નહીં, તારો બાપ તને ફાંસીએ લટકાડવાનો છે. તારી છેલ્લી ઈચ્છા હોય બોલી જા. છેલ્લી ઈચ્છા પૂરી કરશો હા હા થઈ જા હે. તો એક કામ કરો ને, મારી જગ્યાએ તમે ફાંસીએ લટકી જાઓ. અરે તારો બાપ અંદર છો તો હક નથી. તું અંદર જ બરોબર છો. ઓય શેરસિંહ, આ હું કરસ? દેખાતું નથી પાણી વાળું છું. પણ તારો હગો વરસાદ આવી ગયો છે, હવે હું કામ પાણી વાળસ? ઈ મને નો ખબર પડે. શેઠે કીધું છે પાણી વાળવાનું એટલે વાળવાનું. અરે આ પી ગયું લાગે સાની અરે કોણ લપ કરે. ડોક્ટર સાહેબ હાલો તો. એટલે હું થયું? હું થયું? કાંઈ નહીં સાહેબ, આ એક માવો બનાવી દ્યો ને. અરે બાબા પડ્યો હક નથી કરતો. એલા પણ હું આખો દી માવા સોયલા રાખસ, એની કરતા વિમલ ખાતો. આ તોડીને આમાં નાખી તમાકુ ને આ થોડી ગલાવીને આ કાઢે. આ માથાકૂટ વગરનું. ખાખરાની ખિસકોલી હું જાણે માવાના રસમાં. મેં માવો હાથમાં લીધો હોય ને આમ સાડ રબર ખોલ્યું હોય અને માવાની સુગંધ આમ લીધી હોય ત્યારે મારા રોમ ની અંદર એક કરંટ ઉત્પન્ન થાય છે. અને આમ માવો હાથમાં લીધો હોય અને સોપારીના નાના ટુકડા કર્યા હોય અને પછી એની માથે આ ચૂનાની પડીકી આમ કરીને તોડી હોય અને પછી જલેબીના ઘૂંચળાની જેમ માથે ચૂનો નાખ્યો હોય અને પછી એના ચારેય ખૂણા ભેગા કરીને અને તમે માવાને આમ ઘસો ને, જાણે ગોરીના ગાલ ઘસતા હોય એમ ઘસો ને, અને ગરમ લાળા જેવો માવો થઈ જાય ને ત્યારે એ માવાને ખોલીને અંદરથી એના ખાલી 4 કટકા મોઢામાં નાખો ને ત્યારે મગજમાંથી એક કરંટ ઉત્પન્ન થાય છે, ઝણઝણાટી આવી જાય છે. અને ઈ માવો ખાવાની મજા છે ને એ આ વિમલમાં નથી મારા વાલા, આ વિમલમાં નથી. ઈ માવો ખાવાની મજા છે ને એ આ વિમલમાં નથી મારા વાલા, આ વિમલમાં નથી. दोस्त ऐसा जिंदगी में हर किसी को. હવે હું કરીશું? ઉભા રે, હમણાં હું કઈક કરું. અરે પોલીસ વાળા આવે ભડકાડે. હે હેલ્મેટ નથી પહેર્યું, 5,000 નો દંડ થાય છે. હા સાહેબ, મારી ગાડી નથી, આની ગાડી છે. અલે તારે દંડ દેવો પડશે. ઉભા રહ્યો, હું આ એરિયાના સાંસદનો છોકરો છું. આલ્યો વાત કરો. હાલો અરે ઓ ઇન્સ્પેક્ટર, આ એરિયાનો સાંસદ બોલું છું. જવા દે મારા છોકરાને, નકર આજને આજ સસ્પેન્ડ કરાવી નાખીશ. એલા ભાઈ ખાઈમ ને. મારા બેટા મને રમાડે છે. હે? મને રમાડે સાહેબ, મને રમાડે છે. હાલ મારા કાકા પાસે લઈ જાવ. જેને જેને આશીર્વાદ આપ્યા છે ને એના ધંધા ફાટ હાલવા મીડ્યા છે. આ કાકા અમારો ભાઈબંધ. પ્રણામ કાકા. મેં સાંભળ્યું છે કે તમે જેને આશીર્વાદ આપો છો એની કિસ્મત ચમકી જાય છે અને એ બહુ આગળ વધે છે. તો મને એવો આશીર્વાદ આપો ને કે મારી દુકાન ધમધોકાર હાલવા માંડે. હે ઈશ્વર, આ દીકરાની દુકાન ફાટા એટલી હાલવા માંડે કે એને પેશાબ કરવા જવું હોય તો એ નવરો ન થાય અને ગ્રાહક તો નકરા આવ્યા જ રાખે અને એનો પેલો ગ્રાહક તો હું જ બનું. એ તો બધું ઠીક, પણ તારે દુકાન શેની છે બેટા? કફનની. તારો બાપ